નમસ્કાર ઉમેદવાર મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની ઓફિશિયલ મેરિટ લિસ્ટ 2024 મિત્રો ટૂંક સમયમાં ફોર્મ ભરવાના ચાલુ થવાના છે. તો શું ઉચ્ચતર વિભાગમાં તમારો ચાન્સ બનશે કે નહીં? આટલા માર્ક્સ છે, શું મારું નામ આવશે? મિત્રો કેટલું પાકું છે તમારું નામ? જુઓ કેટલા ઉમેદવારો સાથે તમારી કોમ્પિટિશન છે. સંપૂર્ણ વિગતવાર મિત્રો માહિતી આપવાનો છું. વિડીયો અંત સુધી નિહાળજો. 8 મિનિટનો વિડીયો થઈ જશે. એકવાર તમામ ઉમેદવારો સાથે શેર પણ જરૂરથી કરજો, કેમ કે આ અપડેટ છે એ તમામ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના ઉમેદવારો માટે જોવા મળી રહી છે. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો સેકન્ડરીનું લિસ્ટ પણ આપણે લાવ્યા છીએ અને જે હાયર સેકન્ડરીની માહિતી પણ આપણે લાવ્યા છે. તો તમામ ઉમેદવારોનું લિસ્ટ અને કેટલી ઉમેદવારો સાથે કોમ્પિટિશન છે એની પ્રોપર વાત કરવાના છે. મિત્રો ખાસ સૂચના છે, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન નથી કર્યા, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો. તો ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમની મિત્રો વાત કરું, કેટલા ઉમેદવારો પાસ થયેલા છે અને કેટલી જગ્યાઓ છે અહીંયા તમને જોવા મળી રહી છે. તો વિગતવાર માહિતી આપવાનું છું. વિડીયો અંત સુધી નિહાળજો. તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો. મિત્રો તમે જોઈ રહ્યા છો, તમને સ્ક્રીન ઉપર માહિતી પણ મળી રહી છે. આપણે થોડો કલરમાં ચેન્જ કરી નાખે એટલે તમને માહિતી પૂરી મળે. તમે જોઈ રહ્યા છો ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમની અહીંયા વાત થઈ રહી છે, જેમાં વિષયની વાત થઈ રહી છે. મિત્રો જગ્યા છે, પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા કેટલી છે. મિત્રો વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો. ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં જગ્યાઓ કેટલી છે? તો 836 જેવી જગ્યાઓ આપણને ગુજરાતીમાં જોવા મળી રહી છે ઉચ્ચતર માધ્યમિકમાં, જેમાં પાસ થયેલા ઉમેદવારો છે 3121. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કોમ્પિટિશન ગુજરાતીમાં થોડી વધારે જોવા મળી રહી છે. સંસ્કૃતની વાત કરીએ મિત્રો તો સંસ્કૃતમાં 301 જેટલી જગ્યાઓ અહીંયા જોવા મળી રહી છે, જ્યારે 1057 જેટલા ઉમેદવારો પાસ છે. કોમર્સમાં વાત કરીએ મિત્રો 828 જગ્યાઓ છે, જેમાં 1940 ઉમેદવારો પાસ જોવા મળી રહ્યા છે. અંગ્રેજીની વાત કરીએ મિત્રો, અંગ્રેજીમાં 1002 જેવી જગ્યાઓ આપણને છે. તો સારી એવી વેકન્સી છે અને અંગ્રેજીમાં મિત્રો ફાયદો થવાનો છે, કેમ કે પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા ઓછી છે. 476 જેટલી પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા છે. અર્થશાસ્ત્રની વાત કરીએ મિત્રો 585 જેટલા જગ્યાઓ છે અને પાસ થયેલા ઉમેદવારો 589 જેવા જોવા મળી રહ્યા છે. મિત્રો ભૂગોળની વાત કરીએ 314 જગ્યા છે, જ્યારે 39 ઉમેદવારો પાસ થયા છે. તો મિત્રો કોમ્પિટિશન કેટલી છે તમારા વિષય વાઇઝ માધ્યમિક જે છે એમાં કેટલી વિષય પ્રમાણે તમારી કોમ્પિટિશન તમે અહીંયા જોઈ શકો છો. હિન્દીની વાત કરીએ 227 છે, જ્યારે 1088 ને અહીંયા પાસ થયેલા ઉમેદવારો છે. તો હિન્દીમાં પણ કોમ્પિટિશનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઇતિહાસની વાત કરીએ મિત્રો 75 જેટલી જગ્યાઓ છે, જ્યારે 175 પાસ થયેલા ઉમેદવારો છે. તત્વજ્ઞાનની વાત કરીએ મિત્રો 190 જગ્યાઓ છે, જ્યારે 48 ઉમેદવારો પાસ થયા છે. મનોવિજ્ઞાનની વાત કરીએ 432 જગ્યાઓ છે, જ્યારે 115 જેટલા ઉમેદવારો પાસ થયા. મિત્રો આ એક પાસ થવાનો રેશિયો અને જગ્યાઓ પ્રમાણે કેટલું છે મેન્ટેનન્સ જોવા મળી રહ્યું છે એના ઉપર વાત કરીએ. બીજી મિત્રો વાત કરીએ હાયર સેકન્ડરીની પ્રોપર લિસ્ટ આપણે વાત કરીએ તો હાયર સેકન્ડરીમાં શું છે. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ટાટ હાયર સેકન્ડરીમાં પાસ થયેલા ઉમેદવારો તો કેટલા છે. તો હવે તમે જોઈ રહ્યા છો ગુજરાતીમાં કેટલા છે. તો હાજર ઉમેદવારોની સંખ્યા મિત્રો તમે જોઈ રહ્યા 4,26,009 જેટલી ઉમેદવારો જોવા મળી રહ્યા છે હાજર ઉમેદવાર, જ્યારે 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા કેટલી છે? 14,803 જેટલા ઉમેદવારો છે, જ્યારે 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનારો જેવું 140 કે તેથી વધુ ગુણવાળા 2,436 ઉમેદવારો છે. તો તમે જોઈ રહ્યા છો કોમ્પિટિશન કેટલી છે મિત્રો. 200 ગુણમાંથી 120 અથવા 160 કે તેથી વધુ ગુણ મેળવ્યા 56 ઉમેદવારો છે. તો કયામાં છે? તો ગુજરાતીમાં. તો મિત્રો ગુજરાતીમાં પણ કોમ્પિટિશન અહીંયા તમને થોડી વધારે જોવા મળવાની છે. બીજી મિત્રો મહત્ત્વની અપડેટ આપું તો કે જે ખાસ એ અપડેટ હતી જેમાં આપણે વિગતવાર પહેલાં પણ અપડેટની માહિતી આપી હતી, તો એની વાત કરીએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો અંગ્રેજીમાં. તો અંગ્રેજીમાં કેટલી છે? તો અંગ્રેજીમાં મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. અંગ્રેજીમાં 792. તો હાજર સંખ્યા 792 જેટલા હતા, જ્યારે 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ 316 જેટલા ઉમેદવારો છે અંગ્રેજીમાં, જ્યારે 140થી વધુ 90 જેટલા ઉમેદવારો અને મિત્રો 160થી વધુ 2 ઉમેદવારો છે. તો મિત્રો અંગ્રેજીના જે ઉમેદવારો છે એમને માર્ક્સ ઓછા છે, પરંતુ અહીંયા ફાયદો જોવા મળવાનો છે, કેમ કે એમની કોમ્પિટિશન અહીંયા ઓછી જોવા મળી રહી છે. હિન્દીમાં વાત કરીએ મિત્રો હાયર સેકન્ડરીમાં 189 જેટલા છે ઉમેદવારો હાજર હતા, જેમાં 114 જેટલા ઉમેદવારો અને 120 કે વધુ ગુણ માર્ક્સ છે, જેને 140 કરતાં વધુ ગુણ 138 છે અને એક ઉમેદવાર એવો છે જેમાં 160થી વધુ ગુણ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા કુલ આંકડો કેટલો આવી રહ્યો છે અને જે
160 જેથી વધુ ઉમેદવારો કેટલા છે તે મેં જોઈ રહ્યા છો. તો મિત્રો હાયર સેકન્ડરીમાં કેટલી તમારી કોમ્પિટિશન છે એના ઉપર આપણે વાત કરી. હવે વાત કરવાના છીએ મિત્રો તમારું મેરિટ કેટલું જોવા મળી શકે છે. તો મેરિટની વાત કરીએ મિત્રો, વિગતવાર આપણે ચર્ચા કરીએ મેરિટ કેટલું જોવા મળી શકે છે. તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. પહેલું આપણે મિત્રો સેકન્ડરીની વાત કરીએ, સેકન્ડરીમાં કેટલું મેરિટ રહી શકે છે, પછી આપણે હાયર સેકન્ડરીની વાત કરીએ. તો હાયર સેકન્ડરીની વાત કરતાં પહેલાં સેકન્ડરી સંભવિત કટઓફની વાત કરીએ. ગણિત વિજ્ઞાનમાં મિત્રો જનરલમાં 140 જેટલું તમારું કટઓફ જોવા મળી શકે છે. AWSમાં 140 જેટલું કટઓફ તમને જોવા મળી શકે છે. OBCમાં 139 જેટલું કટઓફ તમને જોવા મળી શકે છે. SCના ઉમેદવારો છો તો મિત્રો 138 જેટલું કટઓફ તમને જોવા મળી શકે. STમાં 135 જેટલું કટઓફ છે એ મિત્રો સેકન્ડરીમાં જોવા મળી શકે છે. પરંતુ સેકન્ડરીમાં હાયર સેકન્ડરી કરતાં કોમ્પિટિશન ઓછી જોવા મળી રહી છે. વાત કરીએ કેટેગરીમાં સામાજિક વિજ્ઞાનમાં, તો કેટેગરી છે અહીંયા કટઓફ માર્ક્સ જનરલમાં 134 જેટલું કટઓફ જોવા મળી શકે છે. એન્ડ મિત્રો જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, OBCમાં 131 જેટલું કટઓફ, SCમાં 130 જેટલું કટઓફ, STમાં 124 જેટલું કટઓફ તમને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વાત કરીએ મિત્રો તો તમારા 130 જેટલા માર્ક્સ છે તો તમને સારા એવો તમને અહીંયા બેનિફિટ તમને જોવા મળી શકે છે સેકન્ડરી. હવે વાત કરીએ મિત્રો બીજી તો કે ગુજરાતીમાં, તો ગુજરાતીમાં કોમ્પિટિશન પ્રમાણે જોઈએ તો જનરલમાં મિત્રો 140 જેટલું કટઓફ, EWSમાં 142 જેટલું કટઓફ, OBCમાં 140 જેટલું કટઓફ, SCમાં 139 અને STમાં 135 જેટલું કટઓફ તમને જોવા મળી શકે છે, જે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. એટલે ઓવર જે 135 કરતાં પણ વધુ માર્ક્સ છે મિત્રો, તમારો ચાન્સ અહીંયા તમને જોવા મળી રહેવાનો છે. જો વાત કરી સેકન્ડરી, હવે મિત્રો વાત કરીએ અહીંયા હાયર સેકન્ડરીનું, તો હાયર HSનું વાત કરીએ, HSમાં કેટલું તમારું કટઓફ રહી શકે છે. કોમ્પ્યુટરમાં મિત્રો તમે જોઈ રહ્યા છો જે મિત્રો સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે, ઓપન છે, OBC છે, SC ST અને EWS. તો છેલ્લે EWS છે આપણે જરૂરથી નિહાળી લેવું. તો બાયોલોજીની વાત કરીએ મિત્રો 140 જેટલું કટઓફ તમને જોવા મળી શકે છે. OBCમાં 136 જેટલું કટઓફ જોવા મળી શકે છે. SCમાં 130 જેથી વધુ પણ કટઓફ જોવા મળી શકે છે. એવી રીતે મિત્રો કેમિસ્ટ્રીની વાત કરીએ 138 ઓપનમાં છે, 130 જેટલું OBCમાં છે અને 125 SCમાં જોવા મળી શકે છે. STમાં પણ 120 જેટલું કટઓફ જોવા મળી શકે છે. પછી આના પછી મિત્રો આપણે વાત કરીએ ઇંગ્લિશમાં, તો ઇંગ્લિશમાં તમે જોઈ રહ્યા છો ઇંગ્લિશમાં જે ઉમેદવારોની સંખ્યા ઓછી જોવા મળી રહી, જેના કારણે 125 ઓપનમાં, 120 OBC, 120 પ્લસ SCમાં અને 120 STમાં, એટલે કે ઓલ ઓવર વાત કરીએ મિત્રો 120 જેટલા માર્ક્સ છે તો તમારે ઇંગ્લિશમાં તમને ફાયદો જોવા મળવાનો છે. તો જીઓગ્રાફીની વાત કરીએ 135 ઓપનમાં, OBCમાં 125, SCમાં 120, STમાં 120 અને EWSમાં 130 જેટલું ઓલ ઓવર તમને અહીંયા મેરિટ જોવા મળી શકે. જેમાં મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાતીમાં ઓપનમાં 140, OBCમાં 138, SCમાં 132, 130, STમાં અને EWSમાં 135 જેટલું કટઓફ તમને જોવા મળી શકે છે. તો તમે જોઈ રહ્યા છો ઓલ ઓવરની વાત કરી મિત્રો તો સારા સ્કોર માટે તમારે 130 ઉપર તમારા માર્ક્સ હોવા જોઈએ. જેમાં મિત્રો તમે જોઈ રહ્યા છો હિન્દીની વાત છે, હિસ્ટ્રી, મેથ તમામની અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો સંપૂર્ણ માહિતી જરૂરથી નિહાળી છે તો એક લાઇક કરજો, તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો અને આવી જ ઓફિશિયલ અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. કેમ કે નેક્સ્ટ મિત્રો જે ટેટ 2-1ના ઉમેદવારો છો અને નેક્સ્ટ પરિપત્ર આવ્યું છે નથી જોયું તો આપણે વિડીયો મૂકેલું છે, જરૂરથી નિહાળજો. એન્ડ અગાઉ મિત્રો હાયર સેકન્ડરીની લિંક મિત્રો ઓપન થઈ છે, એના ઉપર આપણે પ્રોપર વાત કરવાના છીએ. શું 10 તારીખે ફોર્મ ભરવાના ચાલુ થશે એના ઉપર વાત કરવાના છે. મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.